આજકાલ જમાનો એટલો માથાભારે બૈરાઓનો છે કે ઘણા લોકો બૈરાના ત્રાસથી આવી રીતે ઊંચાઈ પર ચડી અને આપઘાત કરવાના વિચાર કરતા હોય ને આ મહાશય ચડી ગયો છે બૈરા માટે આટલી ઊંચાઈ પર. હવે તમને એમ થતું હશે કે આને શું થયું છે, તો ભાઈ વાત એવી છે કે આ એવું કહે છે કે મને 10 દિવસથી મેં કપડાં ધોયા નથી, મારા કપડાં કોણ ધોઈ દેશે, બધાયની પત્ની છે, મારે પત્ની નથી, હવે મને પત્ની અપાવો તો જ હું નીચે ઉતરું. હવે આવી જીદ પકડી છે આ વ્યક્તિએ, જેનું નામ છે હરપ્રસાદ મૌર્ય. 30 ફૂટની ઊંચાઈની પાણીની ટાંકી પર ચડી ગયો. આ વાત છે ઉત્તર પ્રદેશના બદાયુની, કે જેમ શોલેમાં વીરુ બસંતી સાથે લગ્ન કરવા માંગતો હતો તેવી રીતે આ હરપ્રસાદ મૌર્ય એવી જીદ લઈને બેસી ગયો કે ભાઈ મને પત્ની શોધી આપો. હવે આની જીદને પૂરી કરવી તો કેમ કરવી? ત્યારબાદ પોલીસ અને ગામ લોકોએ તેને બહુ જ સમજાવ્યો અને અનેક પ્રકારના વચનો આપી અને તેને નીચે ઉતાર્યો. પણ અહીં સમજવા જેવી વાત એ છે કે ભાઈની પહેલી પત્ની તેને છોડીને જતી રહી હતી, એટલે આ ભાઈને બીજી પત્ની જોઈતી હતી. પણ આ ભાઈને થોડી ખબર છે કે ઘણા લોકોને તો એકવાર નહીં વાંધા હોય, તમને બીજી પત્ની જોઈએ છે. ત્યારે આ વિડીયોને લઈ અને તમારું શું કહેવું છે ચોક્કસપણે જણાવો.